આ મારા પરિવાર તરફથી તારા લગ્નનું શુકન છે. ચલ હવે આ કડું મને આપી દે. દીદી, આ કડા તો મોટી હવેલીવાળા માતાજીએ તમને આપ્યા હતા ને, તો માં કેમ લઈ ગઈ તમારી પાસેથી? તો શું થયું કાના? એ કડા મારી પાસે રહે કે માં પાસે? વાત તો એક જ છે ને. જેવો વિરેન્દ્ર એ છોકરીને મળે ને, ફટાક દઈને ફોન કાઢીને પટાક દઈને બંનેનો એક સારો ફોટો પાડી લેજે. જી મમ્મી. શું થયું દીદી? એ ભગવાન, ક્યાં કાણે મારી વાત તો નથી સાંભળી લીધી? અરે ઉષા, તમે? મારું કંઈ કામ હતું તમારે? બસ કહેવું હતું કે હું અને સરોજ થોડી વાર માટે બહાર જઈ રહ્યા છીએ. સારું થયું કે આણે કંઈ સાંભળ્યું નથી. એ તો શું છે ને કે આજે ગામમાં એક નવી ગૌશાળાનો પાયો નંખાઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમને બોલાવવામાં આવ્યા છે. એટલે તમને એ જ કહેવું હતું કે અમારા ગયા પછી ઘરનું ધ્યાન રાખજો દીદી. હા ભાઈ, હવે તો ઘરની મોટી બહુનો આદેશ માનવો જ પડશે ને. આમ પણ હું તો તમારા જ ટુકડા પર નોકરની જેમ અહીંયા જીવી રહી છું ને. હવે નસીબને દોષ દઈને તમને શું જ મળી જવાનું છે દીદી? જઈએ સરોજ? આવું છું દીદી. નસીબ તો બહુ જલ્દી તારું અને તારા દીકરાનું બદલવાનું છે, અને એ પણ એવું કે તારા તો હોશ જ ઉડી જશે. આવી ગઈ, યસ આવી ગઈ. આજે તો મમ્મી મારી ચાંદીની થાળીથી નજર ઉતારશે. છોકરી વચ્ચે ક્યાંથી આવી ગઈ? બધી મહેનત પર પાણી ફેરવી દીધું. અરે આખી કેમ નથી ખસતી આ છોકરી? ચણાનો લોટ લાવવાનું તો ભૂલી જ ગઈ. હું જલ્દી જઈને લઈ આવું, નહીં તો મારો ઠપકો ફરીથી સાંભળવો પડશે. વિરેન્દ્રજી, અરે નીકળી ગયા આ બંને. પેલી મોટી હવેલી વાળા માતાજી છે ને, એમના પૌત્ર વિરેન્દ્ર પ્રતાપનું માગું લઈને આવ્યા છે તારા માટે. પંડિતજી, જી. તમારી દીકરી અમારી થઈ.
વેલ આ આજકાલની છોકરીઓને ગમતા તો હશે ને. અમારી દુકાનનો બેસ્ટ ડ્રેસ છે. કેટલાનો છે? તમારા માટે 5,000 માં આપી દઈશ. ઠીક છે, સારો જ લાગે છે, પેક કરી દો. આ સાધારણ કોટન કાપડના 5,000 રૂપિયા? ઉભા રહો. તમે દેવીમાં બધું જોઈ રહ્યા છે કાકા. આટલો બધો ભાવ કેમ કહી રહ્યા છો? હવે હું માનું છું કે આ આપણા ગામમાં નવા આવ્યા છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે તમે અમને લૂંટી લો. હું આ કપડું જોઈને કહી શકું છું કે 1,500 રૂપિયાથી 1 રૂપિયો વધારે નહીં હોય. શું કહી રહી છે આ? અરે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. અરે આ તો 1,500 નું જ છે. અરે તો શું થયું ને, હું ચશ્મા લગાવવાનું ભૂલી ગયો હતો, એટલા માટે મારાથી મિસ્ટેક થઈ ગઈ. મિસ્ટેક થઈ ગઈ? બીજાની આંખોમાં ધૂળ નાખીને તમે પોતાની આંખોને દોષ દઈ રહ્યા છો કાકા. આગળથી ધ્યાન રાખજો, નહીં તો માતાજી છે ને પ્રાઇસ ટેગ જોયા વિના 5,000 દંડા ફટકારશે તમને. અરે અહીંયા દુકાનમાં પણ ઉંદર. આઈ એમ સોરી, મારાથી રહેવાયું નહીં. સો મિસ ધન્યવાદ. તમને તો બહુ વધારે નોલેજ છે ફેબ્રિક વિશે. દરજીનું કામ પણ છે તમારું? દરજી? મજાક કરું છું. તમારા પપ્પાએ શીખવાડ્યું છે ને કે તમારે બીજાને હેલ્પ કરવી જોઈએ, રાઈટ? તો મારી હેલ્પ કરી દો ને ઇન્ડિયન ડ્રેસ ખરીદવામાં પ્લીઝ. મને સમજાઈ નથી રહ્યું કે કયું લેવાનું. કોને? હું? હા, હમણાં તો કયું બહુ મોટી મોટી ડીંગો મારતા હતા કે ફેબ્રિકને અડીને હું કહી દઉં કે કેટલા પ્રાઇસની છે. હું ડીંગો નથી હાંકી રહી. તો પછી હું તમારી મદદ કરી દઉં છું. આ થઈને વાત. અચ્છા કહો, આમાંથી કયું લઉં? પણ એના માટે પહેલા તમારે મને એ કહેવું પડશે કે તમે આ કપડાં કોના માટે ખરીદી રહ્યા છો? મારી થનારી વાઈફ માટે. અરે એમની સાઈઝ કહી દો જેથી સરળતા થઈ જાય મને. હે આમની જ સાઈઝની દેખાડી દો. એમ જ માની લો કે આમના માટે જ ખરીદી રહ્યો છું. મારા માટે ભેટ ખરીદી રહ્યા છે અને મને જ પસંદ કરવાનું કહી રહ્યા છે. દેખાડી દો. હવે કોને કયો ડ્રેસ વધારે સારો લાગે છે? આ વાળો સારો રહેશે, વધારે મોંઘો પણ નથી લાગી રહ્યો. અરે પ્રાઇસનું ટેન્શન ના લો તમે. તમે ખાલી એ કહો કે સારો લાગે છે ને. તો એક કામ કરો ને, આને પહેરીને દેખાડો. પહેરવાની શું જરૂર છે? અરે પ્લીઝ, મારે એ જોવું છે કે મારી થનારી વાઈફ આમાં કેવી લાગે. અરે દીકરી, ચેન્જિંગ રૂમ ત્યાં છે, જઈને બદલી લે. જા જા. પેલી બાજુ. કેટલા સારા છે ને વિરેન્દ્રજી, મારો ફોટો લઈ રહ્યા છે. ડુ યુ લાઈક ઇટ? અરે કંઈક તો બોલ, કેવું લાગે છે? જી, બહુ જ સારો લાગી રહ્યો છે. પેલું દેખાડો ને. આ તો બહુ સરસ લાગશે. લો પ્લીઝ આ ટ્રાય કરો ને.
વોટ અબાઉટ ધીસ વન? નો બેબી, ઇટ્સ ટુ લાઉડ. લાઉડ? હા, આ પિંક વાળો આપો ને હા આ પણ જોરદાર લાગશે હા. પ્લીઝ. આ ટ્રાય કરો. This one? I liked it. ઓકે, આ વાળો પરફેક્ટ છે. હવે તમે ચેન્જ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આ ધન્યવાદ મિસ, ધન્યવાદ. એક સેકન્ડ, આ તમારા માટે. તમને ગમ્યો હતો ને? આટલા બધા ડ્રેસ ટ્રાય કર્યા પછી પણ એમણે એ જ ખરીદ્યો જે મને પસંદ આવ્યો હતો. પણ લગ્ન પહેલાં આમની પાસેથી ભેટ લેવી ખોટું કહેવાય ને. હું આ ના લઈ શકું. કેમ? અત્યારથી જ તમારી પાસે મરી ગઈ. મંદિરમાં ભોગ લઈ જવામાં મોડું થઈ ગયું. શું થયું? ઓલો કે એ બધું કહેવાનો ટાઈમ નથી મારી પાસે. તમે મારી પસંદનું આટલું ધ્યાન રાખ્યું એના માટે ધન્યવાદ. હવે હું જાઉં છું. અરે આ તો લેતા જાઓ, આ લેતા જાઓ. અરે આરામથી પડી ના જતા. હા તો ભાઈ સાહેબ, કેટલા થયા ના? અને આ વખતે મનની આંખોથી નહીં, ચશ્મા લગાવીને તમારી પોતાની આંખોથી જોઈને કહેજો. ઓમ ગજાનનમ ભૂતગણાદ સેવિતમ કપિત્તજંબુ ફલસાર ભક્ષિતમ. જે રીતે આપ બધા જાણો છો, સામે મૂકેલી આ પવિત્ર શિલા પર જે પણ પોતાના હાથે ગંગાજળ ચડાવે છે એ શિલાન્યાસના અધિકારી બને છે. તો એટલા માટે આજનું શુભ કાર્ય બુંદેલા પરિવારની મોટી વહુરાણી ઉષાજીના હાથે થવા જઈ રહ્યું છે. મારા મગજ પર પણ તાળું વાગી ગયું હતું. ક્યાં જરૂર હતી આટલા બધા કપડાં ટ્રાય કરવાની? હવે થઈ ગયું ને મોડું. આ ગાયનું બચ્ચું તો ભૂખ્યું લાગી રહ્યું છે. બિચારું કેટલું તડપી રહ્યું છે પોતાની મા પાસે જવા માટે. મેં તો ક્યારે મારી સગી માના દર્શન નથી કર્યા. કંઈ નહીં તો આ તો એની મા પાસે જઈ શકે ને. આવ, હું તને ખોલી દઉં છું. તો આવો ઉષાજી, અને તમારા શુભ હાથે હવે ગંગાજળ ચડાવો. દીદી ઉઠો. હે દેવી માં, આ શું થઈ ગયું મારા હાથે? આ તો વિરેન્દ્રજીના મમ્મી છે ને? શેઠાણી મેં જાણી જોઈને નથી કર્યું આ. બસ, મોઢું ખોલીશ તો જીભ ખેંચી લઈશ હું તારી.
તું એ જ છે ને જેણે પહેલા દિવસે મંદિરમાં મારી પાસેથી માતાની ચૂંદડી છીનવીને પેલી 2% ભિખારણને ઓઢાડી દીધી હતી? એ દિવસે હું મારું અપમાન સહન કરીને ચૂપ રહી ગઈ હતી, પણ આજે જે શિલા પર મારા હાથે જળ ચડાવવાનું હતું એ અવસર પણ મારી પાસેથી છીનવી લીધો તે? ના શેઠાણી, ના. આ છોકરીને એવો પાઠ ભણાવો કે આને ખબર પડે કે બુંદીલા પરિવારની મોટી વહુનું અપમાન કરવાનું શું પરિણામ આવે છે. શેઠાણી, ના ના શેઠાણી, ના ના શેઠાણી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં આ જાણી જોઈને નથી કર્યું. હું તો બસ ગાયના બચ્ચાને એની મા પાસે મોકલી રહી હતી અને એના ઝટકાથી તમને ધક્કો વાગી ગયો. મેં જાણી જોઈને નથી કર્યું. હું દેવી માના સોગંદ ખાઈને કહું છું, શેઠાણી મને માફ કરી દો શેઠાણી. જોઈ શું રહ્યા છો? પાઠ ભણાવો આને. ઉઠો. આર યુ ઓકે? માં, આ તમે શું કરવા જઈ રહ્યા હતા? તું આ બધામાં ના પડીશ. ગામવાળાને બસ આ જ ભાષા સમજમાં આવે છે. પણ માં, મારું અપમાન કરવાની સજા તો આ છોકરીને મળીને જ રહેશે. રુદ્ર, માં શાંત થઈ જાઓ ને હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હું માનું છું આ છોકરીથી ભૂલ થઈ છે, પણ તમે કેમ ભૂલી રહ્યા છો કે તમે બુંદીલા પરિવારના મોટા વહુ છો? અને જો તમારી આંખ સામે કોઈ છોકરી પર હાથ ઉપડશે તો આ લોકો તમારા વિશે શું કહેશે? અને માં, તમારા જેવી મોટી હસ્તીએ પોતાની ઇમેજનું ધ્યાન તો જાતે જ રાખવું પડે ને. મારી વાત માનો અને માફ કરી દો. અને પછી જોજો, જેટલા પણ લોકો અહીંયા ઊભા છે ને તમારી કરુણાના ગુણગાન ગાશે. ટ્રસ્ટ મી. જોયું, હું જાણતો હતો મારી માં ક્યારેય કાંઈ ખોટું કરે જ નહીં. અરે જોઈ રહ્યા છો ને તમે લોકો, ઉષા દેવીનું દિલ કેટલું મોટું છે. અરે તો તાળીઓ વગાડો. વાહ, ચાલો તમારું મોઢું ધોડાવી દો. આવો. આ જન્મનું તો ખબર નહીં, પણ લાગે છે ગયા જન્મમાં મેં બહુ પુણ્ય કર્યા હશે, એટલે જ તો મારા લગ્ન આટલા સારા માણસ સાથે થઈ રહ્યા છે. સારું થયું તમે બધા પણ આવી ગયા. હું તમને બધાને એક જરૂરી વાત કહેવા માંગુ છું. દાદી, આટલા બધા વડીલો વચ્ચે મારું શું કામ? તમે લોકો વાત કરો, હું આવું છું. શું વાત છે માતાજી?
હું તમને બધાને ખુશખબર આપવા માંગુ છું. આજે હું એક એવી પસંદગી કરીને આવી છું જેનાથી મારા મોટા પૌત્રની જિંદગી બની જશે. હું કઈ સમજી નહીં માતાજી. આજે હું મારા મોટા પૌત્ર વિરેન્દ્રના લગ્ન નક્કી કરીને આવી છું. વધામણા વહુ, તારા સાસુ બનવાના દિવસો આવી રહ્યા છે. એ છોકરીનો ફોટો છે. લે કુલદીપ. કુલદીપ, બધાને દેખાડ. મને વિરેન્દ્ર, તારી માને નહીં દેખાડે? માતાજી, આ છોકરી તો મેં વિરેન્દ્રના લગ્ન ગૌરી સાથે નક્કી કરી નાખ્યા છે. દાદી, તમે તો જાણો છો ને કે હું તમારું કેટલું માન જાળવું છું, પણ તમે જે છોકરીની વાત કરી રહ્યા છો એને તો આજ સુધી હું મળ્યો જ નથી ને. અને તમે તો કહો છો કે તમારો મોટો પૌત્ર એટલો લાયક છે કે તમારા એક ઇશારે હવેલીની બહાર છોકરીઓની લાઈનો લાગશે. તો પછી આવી છોકરીને કેમ પસંદ કરી? અને જ્યાં સુધી રહી સ્ટેટસની વાત, તો આ લોકો તો આપણી સામે ઊભા પણ ના રહી શકે. માફ કરજો દાદી, હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું જે મને ગમતી પણ હોય અને આપણા સ્ટેટસ પ્રમાણે હોય. વિરેન્દ્ર, માતાજી, વિરેન્દ્ર બિલકુલ બરાબર કહે છે. માતાજી, આપણે આવી રીતે કોઈ ગમે તેવા ઘરની દીકરીને આપણા પરિવારની વહુ કેવી રીતે બનાવી શકીએ? મેં તમારા બધાની સલાહ નથી માંગી, મારો નિર્ણય સંભળાવ્યો છે. હવે કોઈ ચર્ચા કર્યા વિના લગ્નની તૈયારીઓ શરૂ કરી દે વહુ. પણ માતાજી, આ વાત પૂરી. આ મોટો પ્રેમ કરીને બાળકો વાળો થઈ જશે ને તો સંપત્તિ છે ને વહેંચાઈ જશે અને હું રહીશ ઠનઠન ગોપાલ. મારે ગમે તે રીતે આ લગ્ન અટકાવવા જ પડશે. પણ માતાજી, મને પણ લાગી રહ્યું છે આ વખતે ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે. કામિની, ફરીથી આ ઘરમાં તારી કેટલી ઇજ્જત છે યાદ કરાવવું પડશે મારે. આ વાત તો મારી સમજમાં જ નથી આવતી કે માતાજીની એવી તો કઈ મજબૂરી હતી કે મોટાના લગ્ન માટે એમણે પેલા સામાન્ય પંડિતની છોકરીને પસંદ કરી. તપાસ તો મારે કરવી જ પડશે. આ લગ્ન તો હું બિલકુલ નહીં જ કરી શકું. ભૂલથી પણ આ વાત મહુવા સુધી જો પહોંચી ગઈ ને તો એ મારું ચૂંટણીનું કેમ્પેન બરબાદ કરી નાખશે. લગ્નની તૈયારીઓ શરૂ કરો.